ડેરી 3 રસ્તા ભારતીય વિદ્યાભવન સ્કૂલ પાસે ઘણા બધા લારી ગલ્લા ધારકો પોતાની લારી લગાવી પથારા પાથરી અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે। તેવામાં એક થાર ચાલક દ્વારા દાદાગીરી કરી તેઓની લારીઓ પલટી દેવામાં આવી અને લારીઓ પર થાર ગાડી પણ ચડાવી દીધી। જો આ લારીઓમાં કોઈ હાજર હોત, કોઈ અંદર ગલ્લામાં બેઠું હોત તો તેનો જીવ પણ આ થાર ચાલક લઈ લેત તેવું ત્યાં ઉપસ્થિત સૌ લારી ગલ્લા ધારકોનું કહેવું છે। આ મામલે તેઓ દ્વારા 112ને ફોન કરી પોલીસને બોલાવવામાં આવી હતી। હવે તેઓની માંગ છે કે આ થાર ચાલકને વહેલામાં વહેલી તકે ઝડપી પાડવામાં આવે। જાણવા મળતી માહિતી અનુસાર ડેરી 3 રસ્તા પાસે આવેલી છે આ ભારતીય વિદ્યાભવન સ્કૂલ અને જેની આસપાસ આ બધા લારી ગલ્લા ધારકો પોતાની લારી અને ગલ્લો લગાવે છે અને આ રીતે પોતાનું પેટીયું રડે છે। તેવામાં આ થાર ચાલક કે જે ખૂબ જ પૂરપાટ ઝડપે ગુસ્સામાં પોતાની થાર લઈને ગેટની બહાર નીકળ્યો, ત્યાં પોતાની કાર થોભાવી અને બહાર નીકળી લારી ગલ્લા ધારકોને ધમકાવ્યા। જો અહીંયા તમે લોકોએ લારી ગલ્લા લગાવ્યા છે તો તમારી ખેર નથી, બધું તોડી નાખીશ એમ કહીને તેણે લારી ગલ્લા ઉલટા કરી નાખ્યા। એટલું જ નહીં, પોતાની થાર ગાડીને લારી ગલ્લા પર ચડાવી દીધી, જેના કારણે મોટા પાયે આ તમામ લારી ગલ્લા ધારકોને નુકસાન પહોંચ્યું છે। જો અહીં કોઈ લારી ગલ્લામાં હોત તો તેનો જીવ પણ આ થાર ચાલક લઈ લે, તેટલો ગુસ્સામાં હતો થાર ચાલક તેવું લારી ગલ્લા ધારકોનું કહેવું છે। હવે તેઓ પોલીસ પાસે આ મામલે ન્યાયની માંગ કરી રહ્યા છે। થાર ચાલકને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાય તેવી લારી ગલ્લા ધારકોની માંગ છે। કમલેશભાઈ રાજપૂત નામ છે મારું। આ બનાવ એવું બન્યો છે, મને ખબર મળી કે તમારી લારી કોઈ ઊંધી પાડી દીધી છે। અંદર ભવંસમાંથી કોઈ આવીને કોઈ મારી ભાઈએ, હવે ખબર નહીં, મેં તો જોયું નહીં, પણ મેં અહીંને આવીને જોયો તો અમારી લારી આખી ઊંધી પાડી દીધી કોઈ। એ મેં જોયું નહીં, પણ મને આ લોકો મને વાત કરી છે। આ બે લારી ઊંધી પડેલી છે આવી રહી છે, અને એક પેલી ત્રીજી થઈ પાણીપુરી લારી છે જે હાંજે ચલાવે છે પેલી સાઈડે। હા, અમારી કોઈ માંગ નથી, અમારે તો આજે બંધ રાખેલી લારી લગનમાં જવાનું હતું, પણ આ લોકોએ આવું કર્યું છે। હું કઈ ખબર એ લોકોએ કાઢી નહીં, એ લોકો ખાલી એટલું કે તમે એક દિવસ માટે લારી હટાવી દો તો અમે હટાવવા માટે તૈયાર। ભવન સ્કૂલ પાસે અંદરથી એક થાર લઈને આવ્યા હતા સાહેબ। એ સાહેબે લારીઓ બધી ઊંધી વાળી દીધી છે, 2-3 લારી। અને અમારે એવું કહેવું મતલબ છે કે એગ્રી શું છે, આવું એમ પ્રોબ્લેમ એગ્રી શું છે? તો અમારી લારી તો આજે 30 વર્ષથી એગ્રી ચાલે છે, તો 30 વર્ષથી ચાલે તો અત્યારે લગીને કોઈ એવો માણસ નહીં હોય કે એ જગ્યા અમારે કોઈ કોર્પોરેશનની અંદર કોઈ માણસ એવું નહીં હોય કે આટલો બધો કડક કોઈ આવી શક્યો હોય એગ્રી। આ પહેલી વાર આટલા બધા કડક કોઈ માણસ આવી શક્યો છે, અને અમારી લારી અહીંયા હોવી જોઈએ એમ। આગળ સાયકલ વાળા દાદા છે એના સાથે શું બનાવ બન્યો? એ આગળ સાયકલ વાળા દાદા છે તો એગ્રી પોણા પકડ વાળા છે બચારા, તે તો હેઠળ બેસી શકે છે, એટલે એને પણ કીધું કે હટાલો તમારે પોણા પકડ, તો એ પોણા પકડ હટાવતા હતા એટલી વાર મેં સાયકલ ઉપર ગાડી ચલાવી દીધી થાર। શું નામ છે આપનું? ગજેન્દ્રભાઈ।